સુમુલ ડેરીની ચૂંટણી પહેલા જ નવો વિવાદ સામે આવ્યો છે। કથિત ગેરરીતિ કરનારાઓની ઉમેદવારી રદ કરવા માંગ ઉચ્ચારાઈ છે। 1000 કરોડની કથિત ગેરરીતિ કરનાર ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવા માટેની માંગ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી છે। કલમ 86 હેઠળ તપાસનો અહેવાલ મંગાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પણ તેમણે વાત કરી છે। તો સુમુલ ડેરીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે। ચૂંટણી પહેલા જ નવો વિવાદ। કથિત ગેરરીતિ કરનારાઓ જે ઉમેદવારો છે, 1000 કરોડની કથિત ગેરરીતિ તેમણે કરી હોવાનો જે આરોપ લાગ્યો છે, આ ઉમેદવારોને આ ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે। અમારા દ્વારા પણ છેલ્લા 5 વર્ષથી જે ગેરરીતિઓ કરી છે એની તપાસ થવી જોઈએ અને તપાસના અંતે જે કોઈ દોષિત છે એની સામે પગલાં લેવા જોઈએ। એની વારંવાર માંગણી રાજ્ય સરકારના વિવિધ વિભાગો પાસે કરવામાં આવી હતી। એના અનુસંધાનમાં સરકારશ્રીએ રાજ્ય રજિસ્ટ્રારને એક તપાસ સોંપી હતી અને એ તપાસનો અહેવાલ નવસારી જિલ્લાના રજિસ્ટ્રારશ્રી પાસે કલમ 86 હેઠળ એ 2000 પાનોનો અહેવાલ આજે રાજ્ય સરકારના ટેબલ પર છે, માનનીય મુખ્યમંત્રીશ્રીના ટેબલ પર છે। અમારી જે માંગણી છે, કોંગ્રેસ પક્ષ વતી વારંવાર અમે માંગણી કરી છે કે સુમુલની જે ચૂંટણી છે એ ચૂંટણી પહેલાં કલમ 86નો જે અહેવાલ છે અને જે કોઈ જવાબદાર હોય એ ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા હોય, કોંગ્રેસ પાર્ટીની સાથે સંકળાયેલા હોય કે આપ પાર્ટીની સાથે સંકળાયેલા એવા લોકોની જે ઉમેદવારી છે એની જવાબદારી નક્કી થવી જોઈએ અને 2.5 લાખ પશુપાલકોને જે નુકસાન કર્યું છે એ જે કોઈ દૂધની મલાઈ ખાઈ ગયું છે એ મલાઈ ખાનારો ઉઘાડો પડવા જોઈએ એની માંગણી કરી હતી। પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ ફરીવાર એવા જ વહીવટકર્તાને સુમુલમાં વહીવટ સોંપવા માટેનો મેન્ડેટ આપ્યો હતો। એ અનુસંધાનમાં 17મી તારીખે અમારા દ્વારા વાંધા અરજી આપવામાં આવી હતી। ચૂંટણી અધિકારીએ વાંધા અરજીના અનુસંધાનમાં જે અહેવાલ મંગાવવો જોઈએ અહેવાલ મંગાવ્યો નથી। આજે ફરીવાર સવારે પણ મેં એક વાંધા અરજી આપી અને એ અનુસંધાનમાં જે કોઈ જવાબદાર ડિરેક્ટર છે એના ફોર્મો રદ થવા જોઈએ। જો એ ફોર્મો રદ ન થાય તો અમે આવનારા દિવસોમાં કાયદાકીય રીતે જે કોઈ પગલાં ભરવા પડે હાઈકોર્ટમાં પણ જવાની તૈયારી છે। કોંગ્રેસ પક્ષ વતી અમે 12000 કરોડની વહીવટ કરનારી આ સુમુલ ડેરીમાં જે નાનો પશુપાલક છે એ પશુપાલકના હિત માટે અમે આવનારા દિવસોમાં લડત ચાલુ રાખવાના। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમ કહેતા હતા કે જે ડિરેક્ટરો પર ભ્રષ્ટાચારના આરોપો થયા છે એવા તમામ ડિરેક્ટરોને અમે નો રિપીટ થિયરી અપનાવીશું। એવા કોઈ પણ ડિરેક્ટરને અમે ઉમેદવાર તરીકે જાહેર નહીં કરીશું। પણ જ્યારે ઉમેદવારોની જાહેરાત થઈ તો મોટે ભાગના જે લોકો પર ભ્રષ્ટાચારના આરોપો છે એ જ ઉમેદવારોની જાહેરાતો થઈ છે અને જાહેરાત થયા બાદ તમને એવું લાગતું હોય કે તમારા ઉમેદવારો સક્ષમ છે ને જીતી શકે એવા જ છે તો શા માટે તમે હરીફ ઉમેદવારને ડરાવવા માગો છો, ધમકાવવા માગો છો? અમરપાડા તાલુકાના અમારા જે હરીફ ઉમેદવાર છે એમના ટેકેદાર 2 દિવસથી ગાયબ છે, એ એમના ઘરે પણ નથી, એને ગુમ કરી દેવામાં આવ્યા છે કે અપહરણ કરવામાં આવ્યું છે એ અમને પણ અત્યારે ખબર પડતી નથી। એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે। તો ચૂંટણીમાં આ બધી વસ્તુ કરવાની ક્યાં આવે છે ને? આ તો સહકારી ક્ષેત્રની ચૂંટણી છે અને સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં પશુપાલકોના મતથી તમારે ડિરેક્ટર બનવાનું હોય છે તો એમાં પણ આવી ધાક ધમકી અને સત્તાનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ આ લોકો કરી રહ્યા હોય એવું અમે લાગી રહ્યું છે।